ભારત અને પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં એક શખ્સના પાકિસ્તાન કનેક્શનની શંકા છે। જી હા, ઇમિટેશનના વેપારીને ત્યાં નોકરી કરતા શખ્સ પર શંકા છે। બી ડિવિઝન પોલીસે શંકાના આધારે કાર્યવાહી કરી છે। ભગવતીપરા વિસ્તારની સુખસાગર સોસાયટીમાં આ કાર્યવાહી કરાઈ છે। પશ્ચિમ બંગાળના શખ્સે દુશ્મન દેશ સાથે ચેટ કરી હોવાની સંભાવના છે। પોલીસે બે મોબાઈલ જપ્ત કર્યા છે। અમન નામના શખ્સની પૂછપરછ કરવામાં આવી રહી છે। ભગવતીપરા સોસાયટીમાં શખ્સ રહે છે। પશ્ચિમ બંગાળના શખ્સે દુશ્મન દેશ સાથે ચેટ કરી હોય તેવું સામે આવ્યું છે। ફોનલાઈન પર સંવાદદાતા દિવ્યેશ જોડાઈ ચૂક્યા છે। દિવ્યેશ, ખબર એવી મળી રહી છે કે રાજકોટનું કોઈક એવી વ્યક્તિ છે કે જેને પાકિસ્તાન સાથે ચેટ કરી હોય। હાલ શું આપણા સુધી જાણકારી મળી રહી છે? ચોક્કસ મિત્તલ, વાત કરવામાં તો જે રાજકોટનું જે સોની બજાર છે કે જ્યાં MA કાસ્ટિંગ કરીને એક દુકાન આવેલી છે, ત્યાંના જે પશ્ચિમ બંગાળી શખ્સ છે તેનું પાકિસ્તાની કનેક્શન છે તે ખુલ્યું છે। ત્યારે બી ડિવિઝન પોલીસે કુલ 3 શખ્સોની અત્યાર સુધીમાં અટકાયત કરી છે। પાકિસ્તાનનું જે સોશિયલ મીડિયાનું જે માધ્યમ છે તેમાં જે પશ્ચિમ બંગાળનું શખ્સ છે તેના સાથે ચેટિંગ કરી રહ્યું હતો। બાતમીના આધારે આ વિસ્તાર છે, આ ભગવતીપરા વિસ્તારમાં આ બંગાળી શખ્સ છે તે રહેતો હતો। બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ભગવતીપરા વિસ્તારમાંથી સૌપ્રથમ એક બંગાળી કારીગરને ઝડપી પાડ્યો હતો, ત્યારબાદ વધુ 2 બંગાળી કારીગરને ઝડપી પાડ્યા છે। એટલે કુલ 3 શખ્સોની અટકાયત છે તે કરવામાં આવી છે। તેના 2 મોબાઈલ છે તેને કબજે કરવામાં આવ્યા છે। ટેકનિકલ એનાલિસિસના આધારે સાયબર ક્રાઇમને આ મોબાઈલ છે તે મોકલવામાં આવ્યા છે। કઈ પ્રકારનું ચેટિંગ થઈ રહ્યું હતું, કઈ પ્રકારની વાતો ચાલી રહી હતી, તે તમામ પ્રકારની અત્યારે પુષ્ટિ છે તે કરવામાં આવી રહી છે અને સાયબર ક્રાઇમ છે તેને આ 2 મોબાઈલ છે તે મોકલવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જે સોની બજાર છે તેમાં પશ્ચિમ બંગાળના જે કારીગરો હોય છે તેનું પાકિસ્તાન સાથેનું કનેક્શન છે તે ખુલ્યું હતું। ત્યારે વધુ એક વખત જે આ 3 શખ્સો છે તેનું પાકિસ્તાન સાથેનું કનેક્શન ખુલ્યું છે અને તેઓના મોબાઈલ છે તેને અત્યારે સાયબર ક્રાઇમ પાસે મોકલી દેવામાં આવ્યા છે અને તેનું એનાલિસિસ ચાલી રહ્યું છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। તો ભગવતીપરા વિસ્તારમાં એટલે કે પશ્ચિમ બંગાળના શખ્સે એક દુશ્મન દેશ સાથે એટલે કે પાકિસ્તાન સાથે ચેટ કરી હોય તેવું સામે આવ્યું છે।